નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું એક આપણી માન્યતાઓ વિશે કે જે બાળકના માતાના ધાવણ સાથે સંકળાયેલી છે. આપણે નોર્મલી એવી માન્યતા ધરાવતા હોઈએ છીએ કે માતાને બાળકને બંને બાજુ 5-5 મિનિટ સુધી ફીડિંગ કરાવવું જોઈએ. જ્યારે પણ બાળક ફીડિંગ કરે ત્યારે થોડી વાર એક બાજુ પછી થોડી વાર બીજી બાજુ ફીડિંગ કરાવતા હોઈએ છીએ. આ માન્યતાઓ ખોટી છે. એના વિશે આપણે ડિટેલમાં સમજીએ તો બાળકના માતાને જે ધાવણ આવતું હોય છે એમાં શરૂઆતનો ભાગ છે એમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે જે બાળકની તરસ છીપાવે છે. આ ભાગમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જે પછીના ભાગમાં પેલી 5-7 મિનિટ પછી જે ધાવણ આવે છે તેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને એમાં ફેટનું એટલે કે ચરબીનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી બાળકને સંતોષ મળે છે અને જે બાળકના વજન વધવા માટે ઉપયોગી છે. તો બાળકને ધવડાવતી વખતે ફીડિંગ કરાવતી વખતે એક બાજુ છાતીમાં પૂરું ધાવણ થઈ જાય, સંપૂર્ણ ધાવણ પૂરું થાય પછી જ બીજી બાજુ બાળકને ફીડિંગ આપવું જોઈએ. જો બંને બાજુ થોડી થોડી વખત ફીડિંગ આપવામાં આવે તો બાળકને પૂરતો સંતોષ થતો નથી, વજન પૂરતું વધતું નથી અને લેક્ટોઝ નામના કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાને લીધે એને ઝાડા થવાની પણ શક્યતા રહેલી હોય છે. થેન્ક યુ.